નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 12. પાઠનું નામ છે નકશો સમજીએ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પ્રશ્ન 1 ઓપ્શનવાળા પ્રશ્નો છે. સાચા વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. પહેલું છે GPS એટલે શું? તો આપણે મોબાઈલની અંદર જે ગૂગલ મેપની અંદર જે આપણે જ્યાં ઊભા હોય અને લોકેશન ચાલુ હોય તો આપણે જે જગ્યાએ ઊભા છીએ તે લોકેશન બતાવી દે છે, તે GPSના આધારે બતાવે છે. તો GPSનો મતલબ થશે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. ઓપ્શન A જવાબ આવશે. બીજું છે કયા પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે? ઓપ્શન C, A અને B, એટલે કે આ બંને જવાબ સાચા છે, માટે C આપણે લખવું પડે. ત્રીજું, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ કયા નકશાના ભાગમાં હોય છે? તો ઓપ્શન A પ્રાકૃતિક નકશા. ચોથાની અંદર આવશે ઓપ્શન D. પાંચમામાં ઓપ્શન C તાલુકાના નકશા. છઠ્ઠાની અંદર ઓપ્શન A ઉત્તર પૂર્વ અને સાતમાની અંદર જિલ્લાની સીમા જે આ રીતે બતાવવામાં આવે છે, માટે જવાબ આવશે ઓપ્શન B. આઠમું, દેશની રાજધાની માટે કઈ રૂઢ સંજ્ઞા હોય છે? ઓપ્શન D. પોસ્ટ ઓફિસ માટે કઈ રૂઢ સંજ્ઞા હોય છે? ઓપ્શન B PO. પોસ્ટનો P, ઓફિસનો O, PO. 10મું, ખૂણાઓના સંદર્ભે કઈ જોડ સાચી નથી? ઓપ્શન D. મિત્રો, તમારા માટે એક અગત્યની સૂચના છે. આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને તમે અમારા વ્યક્તિગત ચેનલની અંદર વિડીયો જોઈ રહ્યા છો. આ ચેનલની અંદર જે કોઈ પણ જવાબ મૂકવામાં આવે છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન મૂકવામાં આવે છે અને આ વિડીયો છે તમારે સોલ્યુશન પૂરતો જ ઉપયોગ કરવાનો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ખાલી જગ્યા પૂર્ણ કરો. તેમાં પહેલી ખાલી જગ્યામાં નકશા પોથી, બીજી ખાલી જગ્યામાં પ્રાકૃતિક, ત્રીજી ખાલી જગ્યામાં કર્કવૃત્ત, ચોથી ખાલી જગ્યામાં સાંસ્કૃતિક અને પાંચમી ખાલી જગ્યાની અંદર પૂર્વ દિશા આવશે. વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું ખોટું, બીજું ખરું છે, ત્રીજું પણ ખરું છે, ચોથું અને પાંચમું બંને ખોટા છે. પ્રશ્ન 4 જોડકા જોડવાના છે. આની સામે બ આપેલું છે. બનો ABCDનો ક્રમ જવાબ સ્વરૂપે લખવાનો છે. ભૂમિ સ્વરૂપ તો ઓપ્શન E આવશે, કથ્થઈ બદામી. જળ સ્વરૂપ ઓપ્શન F વાદળી કલરનું હોય છે. રેલ માર્ગ A કાળો. જમીન માર્ગ ઓપ્શન B લાલ અને ખેતી ઓપ્શન D પીળો. પ્રશ્ન 5 તફાવત લખો. પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે, એટલે કે ભગવાન દ્વારા જે કોઈ પણ નિર્માણ કરવામાં આવ્યું હોય તે પ્રાકૃતિક નકશામાં હોય છે. અને સાંસ્કૃતિક નકશામાં અંદર માનવ સર્જિત, એટલે કે મનુષ્ય દ્વારા જે મકાન બનાવ્યું હોય, બિલ્ડિંગો બનાવી હોય, કોઈ જાતે બનાવેલું સરોવર બનાવ્યું હોય, આ દરેક વસ્તુ સાંસ્કૃતિક નકશામાં આવે છે. કુદરત દ્વારા જે બનેલું સરોવર હોય તે પ્રાકૃતિક નકશામાં આવે, માનવ સર્જિત દ્વારા સાંસ્કૃતિકમાં આવે. પ્રાકૃતિક નકશાની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક નકશાની અંદર રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા, આ દરેક વસ્તુ સાંસ્કૃતિકમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન 6. નીચે આપેલા વિધાનો માટે ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખવાનું છે. એટલે કે આ જે વાક્ય આપેલું છે તેની અંદર વચ્ચે ઓબ્લિક કરીને આપેલું છે, તેની બંને બાજુમાંથી જે ખોટું હોય તે ચેકી દેવાનું છે અને બાકી જે વધે છે એ બ્લુ કલરનું અહીંયા કરું છું. આ બાકીનું જે વધ્યું છે એ બ્લુ કલરનું આ જગ્યાની અંદર તમારે જાતે લખવાનું છે. પહેલાની અંદર આ ચેકી દેવાનું છે, બીજાની અંદર વિશિષ્ટ શબ્દો ચેકી દેવાના છે. ત્રીજાની અંદર અરબ સાગર ચેકી દેવાનું છે, ચોથાની અંદર વાદળી અને પાંચમામાં અસમ ચેકી દેવાનું છે. પ્રશ્ન 7. પારિભાષિક શબ્દોની સમજ આપો. પહેલો પારિભાષિક શબ્દ છે પ્રમાણમાપ. તો તેના વિશે સમજૂતી મેળવીએ. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. બીજું છે રાજકીય નકશા. તો ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની વિગત આપતા નકશાને રાજકીય નકશા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે ખગોળીય નકશા. તો ખગોળીય નકશાની અંદર અવકાશની અંદર જે વસ્તુ આવતી હોય તે દરેક વસ્તુ બતાવવામાં આવે છે, જેની અંદર ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા જે ખગોળીય નકશા તરીકે ઓળખાય છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન છે નકશો એટલે શું? તો સાદી ભાષામાં કહીએ તો આપણે કોઈને જવું હોય તો પહેલાના જમાનામાં આપણે શું કરતા? કાગળ ઉપર દોરીને બતાવતા કે ભાઈ આ રસ્તા ઉપર જવાનું, ડાબી બાજુ વળવાનું, જમણી બાજુ વળવાનું. તો આ જે આપણે જે જાતે બનાવીને આપણે જે આલેખન પ્રાકૃતિક રીતે કરેલું છે તેને નકશો કહેવામાં આવે છે. તો નકશો એટલે પૃથ્વી સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવામાં આવે છે. પૃથ્વી આપણી કેવી છે? ગોળ છે. તો ગોળ છે તો એની ઉપર આ બધું ઝાડ છે, પર્વત છે, મકાનો છે, આવું બધું આવેલું હોય. હવે આ પૃથ્વી ગોળ છે પણ આપણો નકશો કેવો હોય છે? કાગળ ઉપર જ બનાવેલો હોય છે. એટલે કે સમજ સ્વરૂપે પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે. માટે અહીંયા લખેલું છે કે કાગળ પરના આલેખનને નકશો કહેવામાં આવે છે. બીજું, નકશાના મુખ્ય પ્રકારો કેટલા છે? 3 પ્રકારો. એક હેતુ આધારિત નકશો અને માપ આધારિત. નકશાના મુખ્ય 2 પ્રકારો છે, એક હેતુ આધારિત નકશો અને માપ આધારિત નકશો. ત્રીજું છે ઐતિહાસિક નકશા એટલે શું? તો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા તરીકે ઓળખવામાં આવે છે. રૂઢ સંજ્ઞા એટલે શું? તો નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોને ઉપયોગ થાય તેને રૂઢ સંજ્ઞા કહે છે. નકશામાં તો ઘણી બધી માહિતી આપેલી હોય છે, પરંતુ જો નદી હોય તો આ રીતે બતાવેલું હોય છે, રેલ માર્ગ હોય તો લાઈન કરી અને તેને આ રીતે પાટા સ્વરૂપે બતાવેલું હોય છે, પર્વત હોય તો આ રીતે ડુંગરો બતાવેલો હોય અથવા તો ચીકણી કલરનું કરેલું હોય, પાણી હોય તો તેને બ્લુ કલર લઈ અને એની અંદર કલર પૂરી દીધો હોય. તો આ બધી છે રૂઢ સંજ્ઞા હોય. અને બાજુની અંદર નકશામાં સાઈડમાં એ બધી સંજ્ઞાઓ દોરી અને બાજુમાં લખેલું હોય કે આ રેલ માર્ગ છે એવું, જેથી આપણને ખબર પડે. એને આપણે રૂઢ સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન 9. મુદ્દાસર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, સાંસ્કૃતિક નકશાના પ્રકાર જણાવો. જેમાં 3 પ્રકાર છે, રાજકીય નકશા, ઔદ્યોગિક નકશા અને ઐતિહાસિક નકશા. તેની વધારાની માહિતી અંદર લખેલી છે, તે પ્રમાણે તમે લખી શકશો. બીજો પ્રશ્ન, માપના આધારે નકશાના પ્રકાર જણાવી કોઈ એક પ્રકાર સમજાવવાનો છે. તો માપના આધારે નકશાના 2 પ્રકાર છે, એક મોટા માપના નકશા અને નાના માપના નકશા. નાના માપના નકશા વિશે આપણે સમજૂતી મેળવીએ. તો નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. વિશ્વનો નકશો, દેશનો નકશો, નકશાપોથીના નકશા, જે ગાલા સ્વાધ્યાય પોથીની અંદર જે નકશાપોથી આવે છે એ નકશાપોથી વાપરો છો તમે, તે જ આ નકશાપોથીની વાત છે વગેરે. નાના માપના નકશા 4 પ્રકારના હોય છે, જેની અંદર એટલાસ, ક્રેડેસ્ટલ, સ્થળ વર્ણન અને ભીત નકશા. આ 4 એના પ્રકાર છે.
પ્રશ્ન 3, પ્રાકૃતિક નકશાના પ્રકાર જણાવો, જેમાં ભૂપૃષ્ઠના નકશા, હવામાન આબોહવાના નકશા, ખગોળીય નકશા. તેની વધારાની માહિતી અંદર લખેલી છે, તે પ્રમાણે તમે લખી શકશો. પ્રશ્ન 10, ટૂંક નોંધ લખો. ભારતનું સ્થાન. દુનિયાનો નકશો છે, એમાં એક માની લો કે એક આકાશગંગા આપણી ગેલેક્સી છે. આ આકાશગંગાની અંદર પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, દુનિયાના બધા જેટલા બી દેશો છે એ બધા આવેલા છે. તો એની અંદર જે આખી દુનિયા છે એમાં આપણું આ જે ભારતનું સ્થાન છે એ કઈ જગ્યાએ આવેલું છે એ દર્શાવતું હોય, તે નકશાની અંદર દર્શાવેલું હોય છે. એ ભારતનું સ્થાન ક્યાં છે તે આપણે દર્શાવવાનું છે. અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે, કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે, તે દરેક વસ્તુ. તો આ આવી એક જ આકાશગંગાની અંદર હજુ આપણે પહોંચી શક્યા છીએ. આવી તો ઘણી બધી આકાશગંગા છે, કારણ કે આકાશગંગાની બહાર છે હજુ ખગોળશાસ્ત્રીઓ નીકળી શક્યા નથી. તો ફક્ત આટલી મોટી દુનિયા છે, હજુ આપણે જે જગ્યાએ રહેતા હોય એની આજુબાજુનો વિસ્તાર પણ આપણે ફરેલો ના હોય, ઘણું બધું ફરવાનું બાકી હોય, તો આપણે લાગે કે ઘણું બધું ફરી લીધું આપણે, તો પણ હજુ તો આપણે ઇન્ડિયાની બહાર ના નીકળ્યા હોય. તો એ ફક્ત આખી એક જ આકાશગંગામાં આવેલું છે. જોઈએ આગળ. ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વે બંગાળનો ઉપસાગર, પશ્ચિમ દિશામાં અરબ સાગર આવેલો છે. ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને ભારતમાં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. પ્રશ્ન 11, તમારી શાળાનો નકશો દોરો. હવે તમે દરરોજ શાળામાં આવતા હોય તો તમને ખબર જ હોય ઓફિસ કઈ બાજુ છે, રૂમ કઈ બાજુ છે. અહીંયા નમૂના રૂપે એક નકશો દોરું છું. સૌપ્રથમ એક બોર્ડર બનાવી દીધી, જે આપણે દિવાલ કહીએ તે. અહીંયા ગેટ હોય તો તમારે આ રીતે તેનો ગેટ બતાવવાનો છે. જો બ્લોક કે એવું કંઈ પાથર્યું હોય તો અહીંયા તમે આ રીતે રોડ છે તે બતાવી શકશો અથવા રસ્તો બતાવી શકો. સામે રૂમ આપેલા હોય તો આ રીતે રૂમ મેં બતાવ્યા છે. અહીંયા 5માનો રૂમ, આ 6ઠ્ઠાનો રૂમ, 7માનો રૂમ, આ રીતે રૂમ બતાવવાના છે. અહીંયા મોટો હોલ હોય તો હોલ બતાવવાનો છે. એનો દરવાજો જ્યાં આવતો હોય ત્યાં દરવાજો પણ આ રીતે તમે બતાવી શકો. અહીંયા પાણીની ટાંકી હોય તો પાણીની ટાંકી આ રીતે બતાવવાની છે અને ત્યાં પણ લખી શકો તમે પાણીની ટાંકી એમ. આ ઉપરાંત ગ્રાઉન્ડ હોય, મેદાન હોય તો આ રીતે મેદાન બતાવીએ. તેની અંદર તમે ઝાડવા ઉગેલા હોય તો આ રીતે તમે ઝાડવા પણ બતાવી શકો. આ રીતે તમારે નકશો બનાવવાનો છે. પ્રશ્ન 12, નીચે આપેલી બાબતો સામે રૂઢ સંજ્ઞાઓ દોરો. પર્વત નકશાની અંદર આ રીતે દર્શાવેલું હોય. ટેકરી માટે આવું હોય, પર્વત હોય એટલે બહુ મોટો પર્વત હોય એટલે વધારે ગોળ કરેલા છે. જ્યારે ટેકરી હોય તેમાં નાની એવી ટેકરી હોય માટે એક જ ગોળ કરેલું છે. નદી તો આ રીતે બતાવેલું છે. પાક્કો માર્ગ, રોડ સ્વરૂપે 2 લાઈન દોરેલી છે. દીવાદાંડી તો આ રીતે દીવાદાંડી છે એ ખગોળશાસ્ત્રીઓ વધારે વાપરે, જે દરિયાની અંદર મુસાફરી કરવાનું હોય ને, બોટ લઈને, જહાજ લઈને, તે લોકો. નકશાની ઉત્તર દિશા, ગમે ત્યારે નકશાની અંદર આવું એક ચિહ્ન દોરેલું હોય છે અને ઉપર ખાલી ઉ લખેલો હોય ગુજરાતીમાં, અંગ્રેજીની અંદર એન લખેલો હોય. એન એટલે કે નોર્થ, તો આ રીતે એન લખેલો હોય. એક દિશા આપણને ખબર પડે એટલે બાકીની બધી દિશા ખબર પડી જાય. ઉત્તર તો એની નીચે હોય દક્ષિણ, આ બાજુ પૂર્વ અને પશ્ચિમ. તો એક દિશા લખેલી હોય અને આ રીતે એરો મારેલો હોય છે. રાજ્યની સીમા આ રીતે બતાવેલી હોય છે. પ્રમાણમાપ આ રીતે, કારણ કે માની લો કે અમદાવાદથી સુરતનું અંતર છે ઘણું બધું હોય તો તે નકશાની અંદર એવડું મોટું બતાવેલું ના હોય, પણ લખેલું હોય કે જ્યાં 1 સેમીનું માપ છે આટલું 1 સેમી ફૂટપટ્ટી મૂકો તો આ 1 સેમીનું માપ છે. તો પ્રમાણ માપમાં લખેલું હોય કે 1 સેમી બરાબર 5 કિલોમીટર. એનો મતલબ આ ધારો કે 2 સેમી થાય તો આ કેટલું થાય અંતર? 5 ને 5 10, 3 થતું હોય તો 5 તરીને 15. તો આવી રીતના માની લો કે આ 5 ભાગમાં આવેલું હોય તો પાયો 25, તો આ 2 વચ્ચેનું અંતર 25 કિલોમીટર થાય. તો 1 સેમી એટલે 5 કિલોમીટર ગણવાનું, એને પ્રમાણ માપ કહેવાય. જિલ્લાનું મથક આ રીતે દર્શાવેલું હોય. જંગલો હોય તો તેમાં વૃક્ષો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી.
ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.